રાજ્ય વિધાનસભાની માંજલપુર બેઠક જાળવી રાખવામાં ભાજપને મળી સફળતા। યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર ભાજપના ઉમેદવાર સતીશ પટેલને મળ્યા 55,084 મત, તો કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 24,585 મત મળ્યા, જ્યારે નોટામાં પડ્યા 2,247 મત। 30,630 મતની લીડ સાથે સતીશ પટેલે વિજય ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ભાજપને 67.19% મત મળ્યા, તો કોંગ્રેસને 30.09% મત મળ્યા। સવારે શરૂ થયેલી મતગણતરીના તમામ રાઉન્ડમાં સતીશ પટેલને લીડ મળતી રહી। જેમ જેમ લીડ વધતી રહી તેમ તેમ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધતો દેખાયો। ભાજપના કાર્યકરોએ ગરબા રમીને જશ્ન મનાવ્યો, તો લીડ સતત વધતા સતીશ પટેલે સ્વર્ગસ્થ યોગેશ પટેલના નિવાસસ્થાને પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી, સાથે જ સ્વર્ગસ્થ યોગેશભાઈના કાર્યોને આગળ ધપાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો। યોગેશ કાકાએ જે પ્રજાજનોમાં પ્રેમભાવ મેળવ્યો હતો એ જ પ્રેમભાવ આજે મને અહીંયા મળ્યો છે, અને યોગેશ કાકાના ઘરે પણ જઈને કાકીના આશીર્વાદ લીધા છે। એમના જે સંકલ્પો અધૂરા છે એ પણ અમે પૂરા કરીશું। તો કોંગ્રેસના હારેલા ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ। કાર્યકર્તાઓ પર હુમલો કરાવ્યાનો અને ભાજપે દારૂ અને નાણાં વેચીને મતદારોને પ્રલોભન આપ્યાનો ભીખાભાઈ રબારીએ આરોપ લગાવ્યો। હટકંડા એમને કર્યા છે, એને લીધે ભય પેદા થઈ ગયો પ્રજાની અંદર, એટલે મતદારો બહાર ના નીકળી શક્યા, એટલે મતદાન ઓછું થયું। મારા મતદારો રહી ગયા ઘરોની અંદર, અને ગભરાણ રાત્રે દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, જ્યાં જાવ ત્યાં દારૂ પૈસા, એને હું કેવી રીતે પહોંચી વળું।